આખો ભારત દેશ જ્યારે અત્યારે ચૂંટણીના માહોલમાં ગરક થઈ ગયો છે, ત્યારે આપણે પણ આજે આ ઇલેક્શન 2024 એટલે કે 2024ની લોકસભાની ચૂંટણીનું શું પરિણામ આવશે એની સચોટ આગાહી આપની સમક્ષ રજૂ કરવી છે. કઈ બેઠક ઉપર કયો ઉમેદવાર જીતશે એ બધું મારા મગજમાં છે. આખા ભારતની 582 સાંસદની જે બેઠક છે એમાં કઈ જગ્યાએ કયો ઉમેદવાર જીતશે એ બધી મને સાંકેતિક માહિતી છે, એ મારે તમને કહેવું છે. આપણા ગુજરાત રાજ્યની અંદર 26 બેઠક છે. 26 બેઠકમાંથી સુરતની એક બેઠક ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને 25 બેઠક ઉપર ચૂંટણી યોજાવાની છે. જોકે હું 582 બેઠકના બધી બેઠકોની આગાહી કરી શકું એમ છું કે કઈ બેઠક ઉપર કયો ઉમેદવાર જીતશે, પણ અત્યારે બીજી બેઠકોને આપણે સાઈડમાં રાખીએ અને આપણે ગુજરાતના વાસી છે એટલે ગુજરાત પૂરતું આપણે અત્યારે મર્યાદિત રાખીએ કે ગુજરાત રાજ્યમાં 26માંથી 25 બેઠકમાં ચૂંટણી છે. એ 25 બેઠકમાં કોણ જીતશે એની હું આપની સમક્ષ આજે સચોટ આગાહી કરવાનો છું. એમાં દોરાવા ફેર નહીં પડે. હું કહીશ ને એ સત્ય અને સત્ય જ હશે, કેમ કે મને ખ્યાલ છે, હું જો કે આગાહીકાર નથી, પણ મારા મગજમાં જે વાત બેસી ગઈ છે કે આ બેઠક ઉપર આ ઉમેદવાર જ જીતે, એટલે હું જેટલું જાણું છું એટલું મારે તમને પણ કહેવું એ મારી ફરજ છે. એટલે આપ બધાને પણ હું ચૂંટણી આવ્યા પહેલાં કહી દઈશ કે ક્યાં કોણ જીતશે, એટલે આપણું થોડુંક જે ચૂંટણી વિશેનું જે ટેન્શન હોય ને થોડુંક હળવું થઈ જાય. જોકે હાસ્ય સ્વરૂપે, કારણ કે આગાહી કરવી અને એક્ઝિટ પોલ ને એ બધી ચૂંટણી પહેલાં બધી મનાઈ હોય છે, પણ આપણે બે ઘડી આ હાસ્ય થાય ને એટલા માટે આજનો વિડીયો બનાવીએ છીએ. આ વિડીયો તમે આખો જોઈજો, છેલ્લે તમને ખબર પડશે કે કઈ બેઠક ઉપર કોણ જીતશે અને ખરેખર તમને મજા આવશે. એની પહેલાં આપણે એક જોક્સ લઈ લઈ. એક વખત એક રાજકીય નેતા વાણંદની દુકાને વાળ કપાવવા ગયા, પણ એક જ જગ્યાએ આ ભાઈ વાળ કપાવવા જતા હતા. દર વખતે જ્યારે વાળ કપાવવા બેસે ને એટલે ઓલો વાણંદ પૂછે કે શું નેતાજી ચૂંટણી કેદી છે? એટલે ઓલા નેતાજી એમ કહે કે આટલા દી પછી. પછી આવી રીતે એણે 5-6 વખત પૂછ્યું હતું અને પછી જ્યારે આ ભાઈ વાળ કપાવવા બેઠા ને ત્યારે પાછું વાણંદે કીધું કે ભાઈ નેતાજી ચૂંટણી કેદી છે? ત્યારે નેતાજીનો મગજ ગયો કે તું મને દર વખતે પૂછસ કે ચૂંટણી કેદી છે, તારે ચૂંટણીને શું લેવા દેવા, તું આવું મને શું કામ પૂછસ? તો ઓલા વાણંદે બહુ સરસ જવાબ દીધો કે નેતાજી ચૂંટણીની વાત કરું ને એટલે તમારું રૂવાડે ઊભું થઈ જાય છે અને તમારા માથાના વાળે બધા ઊભા થઈ જાય ને એટલે મને કાપવાની મજા આવે છે. બોલો હવે આને શું લેવા દેવા. એક વખત ચૂંટણીનો માહોલ હતો, ચૂંટણીનો દિવસ જ હતો અને મતદાન ચાલી રહ્યું હતું. બપોરના 3 વાગ્યાનો સમય થયો. બધા કાર્યકર્તાઓ તો કોઈ વેફર ખાઈ લે, કોઈ ચા પી લે, કોઈ બિસ્કિટ ખાઈ લે, ભૂખા તરસા કામ કરતા હોય. પણ નેતાજીએ છે ને એને ખબર હોય ને કે ભાઈ આમનું ટેન્શન હોય ને મગજમાં, એટલે એણે બપોરે 3 વાગ્યા સુધી કંઈ ખાધું નહોતું. એટલે નેતાજીને એક ભાઈએ કીધું, એનો ખાસ જે અંગરક્ષક હોય ને એણે કીધું કે નેતાજી હવે તમે કંઈક થોડું ઘણું ખાઈ લ્યો, 3 વાગ્યા તમારે ડાયાબિટીસ છે, ચક્કર બક્કર આવી જાય. ત્યારે નેતાજી કહે આજનો દી ન ખાઈ તો શું ફેરવવાનું, પછી 5 વર્ષ આપણે ખાવાનું જ છે ને, 2 મોઢે સિમેન્ટ ખાઈ જાઉં, રોડના રોડ ખાઈ જાઉં, પુલના પુલ ખાઈ જાઉં. આટલા હાટું ચૂંટણી લડતા હોય. તો હવે પાછા આપણે આવીએ કે ચૂંટણી 2024માં આપણા ગુજરાત રાજ્યમાં કોણ જીતવાનું છે. ખાસ ધ્યાન દઈને સાંભળજો, કહી દઉં છું. ગુજરાત રાજ્યમાં રાજકોટ જિલ્લાની સાંસદની બેઠકમાં અમદાવાદ પૂર્વમાં, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, આ બધી જગ્યાએ કોણ જીતશે કે જે ઉમેદવારને ગુજરાત રાજ્યની પ્રજાએ સૌથી વધુ મત આપ્યા છે
એ ઉમેદવાર આ ચૂંટણી જીતશે. બોલીએ ચૂંટણી માત કી જય.